જે વરસાદ પડ્યો છે એ જૂન મહિનાની અંદર ધારવા કરતાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર નાના મોટા રસ્તાઓ પુલોને થોડુંક નુકસાન થયું છે. એના અનુસંધાનમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મારે આ જિલ્લાની માહિતી મેળવવા માટે આજ રોજ અહીં આવવાનું થયું, જેની અંદર જુદા જુદા વિભાગના અધિકારીઓને જોડે મિટિંગ કરી અને મિટિંગની અંદર જરૂરી માર્ગદર્શન મેળવ્યું. સાથે સાથે પુલો અને રસ્તાઓને જે ડેમેજ થયા હોય એને તાકીદે એને રિપેર કરવા અથવા તો જે પુલ નોંધણી લાયક છે એવા કેટલા પુલો છે એની પણ ચર્ચા થઈ. તો અધિકારીઓ તરફથી જાણવા મળ્યું કે પેચવર્ક જે છે એ લગભગ અમે પૂરું કરી દીધું, મેટલ વર્ક, અને ડામરનો આવો ઉગાડ નીકળ્યો છે તો એ પણ અમે થોડા દિવસમાં એ કામો પૂરો કરીશું. સાથે સાથે પુલોની પણ સ્થિતિ સારી છે, કંઈ ખાસ જોખમકારક પુલો નથી એવું પણ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. એટલે એકંદરે જિલ્લાની અંદર આ વરસાદના કારણે મોટું કંઈ નુકસાન જાણવા મળ્યું નથી.